આજે 7મી ઓક્ટોબર એટલે કે વિશ્વ કપાસ દિવસ છે। ત્યારે નોંધવું રહ્યું કે વિશ્વમાં ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવે છે। ભારત દેશ વિશ્વનું કુલ કપાસ ઉત્પાદનનો 25% હિસ્સો ધરાવે છે। એમાંય ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરનાર ગુજરાત રાજ્ય છે। ગુજરાતમાં 26.83 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે। રાજ્યના કુલ ખેતી વાવેતર વિસ્તાર પૈકી 22% વિસ્તારમાં કપાસનું વાવેતર થાય છે। ગુજરાતમાં કપાસની ખેતીથી દર વર્ષે 55,000 કરોડ રૂપિયાની આવક થાય છે, જે રાજ્યની આર્થિક કરોડરજ્જુમાં એક મહત્વનો ભાગ છે। આજે સમગ્ર વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। 7મી ઓક્ટોબર એટલે કપાસ દિવસ ઉજવાય છે। કપાસના પાકનું ખૂબ જ મહત્વ ગુજરાતના ખેડૂતો માટે છે। ભારત દેશની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ભારત દેશ કપાસના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે અને એમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે છે। સ્વાભાવિક છે કે ગયા વર્ષે લગભગ 92 લાખ જેટલી ઘાસનો પાકનો અંદાજ થયો હતો અને લગભગ ખેડૂતો જે રીતે તમે જોવો તો લગભગ 26 લાખ અને 80,000 હેક્ટરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર છે। એટલે ગુજરાતમાં લગભગ ગુજરાતના ખેડૂતો 55,000 કરોડ રૂપિયાની આમદની આ